તો સુરતમાં તંત્રની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। ત્યારે સુરતમાં 2 વર્ષનું બાળક હજી પણ લાપતા થયું છે। ત્યારે આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે। ત્યારે ગટરમાં પડી ગયેલા બાળકનો હજુ પણ પત્તો લાગ્યો નથી। તો ફાયર વિભાગ બાળકની શોધખોળ કરી રહ્યું છે। ત્યારે અલગ અલગ ડ્રેનેજ ચેમ્બર પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે માતા સાથે બુધવારી બજારમાં ગયેલ બાળક ગટરમાં પડ્યો હતો। તો આ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે વરિયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી। ત્યારે સુરતમાં તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી, જેમાં 2 વર્ષનું બાળક હજી પણ લાપતા રહ્યું છે। ત્યારે બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે। તો ગટરમાં પડી ગયેલા બાળકનો હજી પણ પત્તો લાગ્યો નથી। ત્યારે ફાયર વિભાગને બાળકની શોધખોળ કરી રહી છે। ત્યારે અલગ અલગ ડ્રેનેજ ચેમ્બરો પણ તપાસવામાં આવી રહી છે। ત્યારે માતા સાથે બુધવારી બજારમાં ગયેલ બાળક ગટરમાં પડી ગયું હતું। ત્યારે 2 વર્ષનું આ બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયું છે। તો વરિયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા, એમાં 5:30 વાગી ગયા હશે। બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો। કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો, સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। તો સુરતમાં 2 વર્ષનું બાળક હજી પણ લાપતા રહ્યું છે। ત્યારે આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે ગટરમાં પડી ગયેલા બાળકનો હજી પણ પત્તો લાગ્યો નથી। ત્યારે ફાયર વિભાગ બાળકની શોધખોળ કરી રહ્યું છે। ત્યારે અલગ અલગ ડ્રેનેજ ચેમ્બર પણ તપાસવામાં આવી રહ્યું છે। ત્યારે માતા સાથે બુધવારી બજારમાં ગયેલ આ બાળક ગટરમાં પડી ગયો હતો। ત્યારે 2 વર્ષનું આ બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું છે। તો વરિયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। ત્યારે ખુલ્લી ગટરમાં બાળક પડી જતા બાળક ગટરમાં ગરકાવ થયું છે। ત્યારે આખી રાત શોધખોળ કરવા છતાં હજી પણ બાળકનો પત્તો લાગ્યો નથી। ત્યારે 2 વર્ષનું બાળક લાપતા રહ્યું છે। ત્યારે આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી છે। ત્યારે ફાયર વિભાગ આ બાળકની શોધખોળ કરી રહ્યું છે। તો અલગ અલગ ડ્રેનેજ ચેમ્બરો પણ તપાસવામાં આવી રહી છે। ત્યારે માતા સાથે બુધવારી બજારમાં ગયેલ આ બાળક ગટરમાં પડી ગયું હતું। તો 2 વર્ષનું આ બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું છે। તો વરિયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રની બેદરકારીનો નમૂનો કહી શકાય સુરતથી, જેમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી જતા હજી પણ લાપતા બન્યું છે। ત્યારે 2 વર્ષના બાળકની ગત રાત્રિથી શોધખોળ કરાઈ રહી છે। જોકે બાળકનો હજી પણ પત્તો લાગ્યો નથી। ત્યારે ફાયર વિભાગ બાળકની શોધખોળ કરી રહ્યું છે। ત્યારે અલગ અલગ ડ્રેનેજ ચેમ્બર પણ તપાસાઈ રહી છે। ત્યારે માતાની સાથે બુધવારી બજારમાં બાળક ગયું ત્યારે ગટરમાં ગરકાવ થયું છે। તો સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રાહુલ, આ બાળકનો ગટરમાં ગરકાવ થયું છે તેને લઈને શું માહિતી સામે આવી છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરતના વરિયા વિસ્તારની આ ઘટના છે, જેમાં જે 2 વર્ષનું બાળક છે તેની માતા સાથે જે બુધવારી બજાર હતી તેમાં ગયું હતું। ત્યારબાદ જે ગટરનું ઢાંકણું હોય છે તે ખુલ્લું જોવા મળ્યું હતું અને ગટરના ઢાંકણામાં બાળક છે તે ગરકાવ થયું હતું। આ ઘટનાને લઈને 12 કલાક વીતી ગયા છે, પરંતુ હજી સુધી બાળકનો છે તે પતો નથી લાગ્યો અને બાળક કઈ જગ્યાએ છે અને કેવી ડ્રેનેજ લાઇનમાં ફસાયું છે તે પણ હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે કામે લાગી રહી છે। પરંતુ ફાયર તેમજ એસએમસીના અધિકારીઓ આ મામલે નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે
કલાકો વીતી ગયા ત્યારબાદ પણ આ બાળકને જે છે તે પત્તો નથી લાગ્યો. એટલે કે કહી શકાય કે ઘોર બેદરકારી એસએમસીની પણ જોવા મળી રહી છે. કારણ કે જે લોકો જતા હોય છે અને ત્યાં જ આવા ગટરના ઢાંકણાઓ હોય છે તે ખુલ્લા જોવા મળતા હોય છે અને જાનહાનિ થતી હોય છે, ત્યારે આ મોટો પ્રશ્ન કહેવાય કે એસએમસીના અધિકારીઓ ઘોર નિદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે. જી તો આ ગટરો ખુલ્લી હોવાને લઈને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે ખરા? જી બિલકુલથી વાત કરવામાં આવે તો આ ઘટનાને લઈને હાલ તો જે સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી છે તે આ બાળકનો જે છે તે પતો લાગે અને આ બાળક મળી આવે તેવી આશા ધરાવે છે લોકો. અને બીજી તરફ વાત કરવામાં આવે તો અધિકારીઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી રાહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતમાં 2 વર્ષનું બાળક હજી પણ લાપતા રહ્યું છે, ત્યારે આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી છે, ત્યારે ગટરમાં પડી ગયેલા બાળકનો હજી પણ પત્તો લાગ્યો નથી. ત્યારે ફાયર વિભાગ આ બાળકની શોધખોળ કરી રહ્યું છે, ત્યારે અલગ અલગ ડ્રેનેજ ચેમ્બરો પણ તપાસવામાં આવી રહી છે. ત્યારે માતા સાથે બુધવારે બજારમાં ગયેલા બાળક ગટરમાં ગરકાવ થયું હતું, ત્યારે ખુલ્લી ગટરમાં આ ગરકાવ થયું છે. ત્યારે વરિયા વિસ્તારમાં તંત્રની આ ઘોર બેદરકારીને કારણે એક બાળકનો ભોગ લેવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.